આરસી બુક બનાવવાના કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરટીઓ એજન્ટની ધરપકડ કરી। પકડાયેલા બંને આરોપી વર્ષોથી કૌભાંડની અંદર સંડોવાયેલા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓગસ્ટ માસમાં સિંગણપોર ડભોલી વિસ્તારમાં આરસી બુક બનાવવાનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું અને 95,000થી વધુના મુદ્દામાલ સાથે 6 આરોપીની ધરપકડ કરીને અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે સફળતા। આ કૌભાંડમાં વધુ 2 આરટીઓ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે, જે પૈકી એક આરોપી અગાઉ અડાજણ પોલીસ મથકમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે અનેક આરોપી અગાઉ પકડાયેલા આરોપીનો સગો ભાઈ છે। આ રેકેટમાં નિમેશ ગાંધી સામેલ હતો, જે નિમેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે। બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે, હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ, એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે। એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આરસી બુક બનાવી છે, છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચરેલો છે। બંને આરોપીને પકડી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે। ગોપીપુરા ખાતેથી નિમેશ ગાંધી નામના આરોપીની ધરપકડ કરી, જેની પૂછપરછમાં સામે હેમંત પટેલનું નામ સામે આવી ગયું, જે છેલ્લા 25 વર્ષથી સુરત આરટીઓમાં એજન્ટ તરીકેનું કામ કરે છે। રાંદેર વિસ્તારમાંથી હેમંત પટેલની ધરપકડ થઈ। બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે।